પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દૃઢકસી તીક્ષ્ણ જાણે કટારી. અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા. પછી ભુજીયો ડુંગર હોય તો ભલે કચ્છની ધરતીનો હોય કે ગિરનાર હોય કે ગાંડી ગીરનો ડુંગર હોય કે બરડાનો હોય, ભારત વર્ષના કચ્છ કાઠિયાવાડના જે પહાડો છે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા. એ પહાડો ઊંચા થઈ થઈને એમ કહે છે કે કોક દી આવો અમારી કચ્છ કાઠિયાવાડની ધરતીમાં, અને એમાંય આવા બોર્ડ પરના ટીંબામાં આવી અને કોઈ નાનો એવો પથ્થર ઉંચકાવીને પૂછે ને તારી પાસે શું છે, તો આ દેશની આ ધરાનો નાનો એવો પથ્થરે એમ કે થોડીક વાર ઊભો રહે તો તને બલિદાનની અને પીરાઈની એક ખારી વાર્તા સાંભળાવું. એ આ ધરતી છે ભલા માણસ મોર પર હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ. અને જેવી તેવી વાત નથી. આજની રઢિયાળી રાત પધારેલા પહેલા તો બધા જ વડીલો, મોરબીઓ, માતાઓ, બહેનો, કચ્છની ધરતી અને ઠેઠ હાલાર સુધીથી પણ મહેમાનો આવ્યા છે. અને બધા જ મહેમાનોનો અમારા વતી અને મોરદેવ પીર દાદાના ટ્રસ્ટના પરિવાર વતી ખૂબ ખૂબ ભાવભર્યું સ્વાગત છે. અને હવે જે મારે વાતો આપના આગળ અને મારી સામે ક્ષત્રિયો બેઠા હોય અને ચારણ તરીકે આવ્યો છું, પછી હરાઈ હરા અને પરાઈ પરા, પછી તો એટલે એવી વાતો કરવી છે. બેને સરસ રીતે વંદના કરી ગણેશની અને આનંદ કરાવ્યો, અને હું પણ આપને આનંદ કરાવવા મારા મેં એને કીધું અહીંયા તો વાત કરી છે પણ હકીકતમાં જે સ્થાન છે મોડ કુબાઈ, મેં કીધું ત્યાં પ્રોગ્રામ કેદી રાખો. એ સ્થળ આજે એ અને સમય આવીને ઉભો રહ્યો. લ્યો આ કલ્પના કરો થાય, જે કલ્પના કરવાને થાય એને મોડ પીર દાદા કહેવાય. એ વાત હાવ હાસી છે. આ જેવા તેવી ધરતી નથી. શું આ દેશની ધરતીના બલિદાન તાકાત જોજો તમે, પીરત્વની તાકાત જોજો. આજ આપણો વડો પીર છે. અને એક એ તમને કહી દઉં કે બે ભાઈઓ છે જે જનતાના ઉદરેથી જન્મી, અને જે બે ભાઈઓ એકારે બે ભાઈઓ મહાન પીર થઈ જાય એવી ઘટના લગભગ ભારતમાં ક્યાંય નહીં હોય, બીજે જગ્યાએ અહીંયા જ છે. હા, આપણા અડભંગ ઈ પણ આજે હજી એની તરવારો છે ને, એ મને એમ છે કણ કણમાંથી વાતો કરે છે. ભારત ઉપર જ્યારે આક્રમણ કોઈ કરવા આવે ને તેથી આ કચ્છની ધરતીની અબડા અડભંગની ધૂળ માટીના કણ કણ ઊંચા થઈને કહેતા હોય કે અમે પણ લડવા નીકળી જઈએ, પણ અમારી કોઈ અમને અવાજ કરો, પડકારા કરો. અને એક એક આપણા સેનાના આ માણેક જોઈ લ્યો, માણેકે શીશુડો માંડીયો ને વાઘેર ભરડે વાળ, સોલજરની કીધી છેલડી ધધકે લોહીની ધાર. વાહ મેકુભાઈ વાહ. એટલે આજે અમને હાવ આમ હરકું ફૂટે છે. દાદાના ગીતો એકાદું ગાઈશું, અમે વાતો કરીશું, દાદાને ગમે એવી, પીરને ગમે એવી બધી વાતો અને આપના આગળ કરીશું. અને ખાસ કરીને આયોજક મિત્રોનો એવો આગ્રહ છે કે હવે ઘોળ બધા સામેથી જ કરજો, એટલે મને બોલવાની મજા આવે અને મારું નજર આ બાજુ આમ ખેંચાય. એટલે હું થોડી શરૂઆતમાં દુહાસનમાં વંદના કરી લઉં. દાદો તોય ધકમાર ધાડા અછડો એ મોડ જાણે જાની મોજુ પરિવાર
હોઈએ લોક સાહિત્યમાં તો કોઈ સુરવીર કે ગમે હોય અથવા તો સમાજમાં કોઈ મોટો હોય તેને કંઈક આ તો મોડ છે, પાઘડીનો પણ જે મોડ કહેવાય, આ પાઘડી જોઈ ત્યાં જ ખબર પડી જાય મોડ કોને કહેવાય. આ વિસ્તારની જે પાઘડી છે ને એ અદ્ભુત છે. એ પાઘડીઓ ખરેખર હાચવી રાખજો. યુવાનો આવા ઉત્સવ હોય ત્યારે પાઘડીઓ વાળતા રહેજો, કારણ કે આ મોડ છે. પાઘડીને પણ એક મોડ કહેવાય આપણે ત્યાં. અને આવા મોડ હોય છે ને, આવી પાઘડીઓ જ્યાં સુધી હાચવી રાખશું ને ત્યાં સુધી આ દાડો અહીંયા બેઠો બેઠો મને તમને ખમકારા કર્યા કરી છે કે જગતના કોઈ પડની માથે તમે હો ત્યાં હું તમારી હારે છું. એકવાર વિશ્વાસને ભરોસો રાખજો. હળાહળ કળિયુગમાં જેના પરચા છે એટલા માટે અને હિમાળાનો યુગલે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકણા એ મારી આશા પૂરા સજે શણગાર. ભગવાન દ્વારકાધીશનો જ અવતાર છે આ મોડ પીર દાદા. ભગવાન કૃષ્ણનો જ અવતાર છે અને ત્યારે જ હળાહળ કળિયુગમાં પરચા પૂરે. એ વખતે આખે આખું મંદિર તો નીકળે અને એ મંદિર હમણાં મેં જોયું દર્શન કરવા ગયો ત્યારે એક ચાવી મેં કીધું આ પછી ત્યાંથી અહીં ફીટ કેમ થયું હતું કે એક ચાવી ઉકલી જાય એટલે આખે આખું મંદિર ખુલી જાય. આજના 21મી સદીના કદાચ બુર્જ ખલીફાવાળાને બોલાવો ને તો એની ત્રેવડ નથી કે આવી રીતે આ બનાવી શકે ભલા માણસ. એની તાકાત નથી. આર્કિટેક્ટ જે છે ને એ તાકાત નથી. વર્લ્ડમાં કોઈ હજી સદીઓ સુધી કોઈ થયો જ નથી અને થવાનો નથી કે આવું કરી શકે ને. એવા વિજ્ઞાન હું તો કહું છું આ બહાર આવવું જોઈએ. એને બધાને પુરાતન તત્વવાળાને કયો કે એ બધા ત્યાં સુધી પહોંચાડે ને. હવે આપણે આ જ કરવાનું છે. 100 વર્ષ સુધી આપણું બહુ દબાવમાં, આમ તો 1300 વર્ષ સુધી દબાવ્યા, છેલ્લે આઝાદી પછી પણ ઇતિહાસો દબાવ્યા. હું મારા પ્રોગ્રામમાં હમણાં કહું છું કે ક્ષત્રિયોને એટલા ખરાબ ચિત્ર્યા છે બોલિવૂડમાં, પછી સિરિયલો હોય તોય ભલે અને પિક્ચરો હોય તોય ભલે, બસ એ ખરાબ કરતા સારું કાંઈ દેખાડ્યું જ એને ખબર હતી કે આ એની પરંપરાને જો જાળવી રાખશે ને તો આ ભારતની સુપર પાવર બનતા વાર નહીં લાગે ને આ કોઈના બાપથી જાયલા એવા છે નહીં એટલે એણે એ કામ કર્યું છે. પણ હવે આપણને ખબર પડી ગઈ છે કે શું સાહેબ એ મંદિર આખું પાછું ત્યાં ઊભું થઈ ગયું. અને એ તો છે મહિપતસિંહભાઈ જે મને હમણાં રસ્તામાં ભાઈએ વાત કરી કે જેમને સપનામાં આવ્યા કે હજી નવું મંદિર બનાવો છો, એ નવા મંદિરમાં પણ 5 પથ્થરો મારા ફલાણી જગ્યાએથી નીકળશે. એટલે થોડુંક આપણને એમ થાય કે કળિયુગમાં આવું ન બને તો આપણે ઓલું થાય એમ, કારણ કે ભરોહો અત્યારે આ કળિયુગમાં કેવી રીતે આપણે આવે. ત્યારે મને ભાઈ હમણાં કહેતા મહિપતસિંહભાઈ કીધું હું ન કદાચ આ બને પથ્થર નહીં નીકળ્યો તો હું સમાધિ લઈ લે. મહિપતસિંહભાઈને જોરદાર તાળીથી વધાવો. મને ખબર નથી મહિપતસિંહભાઈ આમાં કોણ હોય, પણ એને ખરેખર હું ધન્યવાદ આપું છું. સોરી અજીતસિંહભાઈ, મને અજીતસિંહભાઈએ વાત કરી પણ જેણે કીધું કે સમાધિ લઈ લે એ મહિપતસિંહભાઈ ને એ ક્યાં આમાં કાંઈ વાંધો નહીં જે હોય તે, પણ મને એના ઉપર ગૌરવ થયું. અરે વાહ. એટલે આ ભરોસો રાખવો ને એ બહુ અઘરો છે. ઘણાને હાહરા ઉપર ભરોસો નથી. એ કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો ને પરણવા જઈએ, પરણાવશે જ ખરા ને. હવે ચાલે હું પરણી કે નો પરણી ફેલ પડે. હવે હાહરા ઉપર એ ભરોસો નથી, પણ આ દાદા ઉપર પીર ઉપર ભરોસો એટલે કેવડો ભરોસો. હું સમાધિ લઈ લે. આ 21મી સદીમાં બહુ મોટી વાત છે, નોંધ કર્યા જેવી વાત છે. અને પથ્થરો એક પછી એક નીકળ્યા. આ તો દાદાએ કીધું હતું, પીરે કીધું હતું, મોડદેવ પીરે કે 5 પથ્થરો લ્યો નકર આખું મંદિર ઊભું થાય એટલી વ્યવસ્થા દાદાએ ત્યાં કરી રાખી છે ધરતીની માલિકો. આ બધું આવવું જોઈએ બહાર, દુનિયાને ખબર પડે કે કૃષ્ણનો અવતાર મોડ પીર છે. આ મોડ કુબાના ટીંબે બેઠો છે. ભલે ભાદરના કાંઠે પોતે દેહ છોડ્યો હોય પણ એની હમાથી ઉડીને અહીં ઉડી આવતી હોય. આ ધરતીને સલામ કરું છું, પ્રણામ કરું છું. ભલા માણસ આ જેવી તેવી ધરા નથી. હા અહીંયા ધની હો આમને પણ જોરદાર તાળીઓથી બધાવો. મેં પછી ભાઈ વાહ દોસ્ત વાહ. ભરોહા ઉપર જ આ બધું હાલે છે. હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે ને સુરવીરો, ત્યારે એને જેને ખબર હોય ને કે મારું મસ્તક કપાઈ જાય
છતાંય હું લડીશ એટલે એ જ લડતા હતા. અમુકને એમ થાય માથું પડ્યા પછી થોડા લડે, કપાણા પીધો ડબ્બો તેની હેઠો સીધો લ્યો. આ હાલે બધું ભરવા આવું ભરો. જેને પોતાના પડીનો જેને ઘટમાં ભરો ઘણો એ હાવ જ હંઘરે નહીં. પછી કાલીનું મારણ કાગડા પોતાના પડીનો. અને એ ધરતી છે અને એ ધરતીમાં જ્યારે મળ્યા છે ત્યારે કૃષ્ણનો અવતાર છે. એટલે કૃષ્ણની વંદના કરતા બ્રહ્માનંદજીનો છંદ મને યાદ આવે છે.